છોટાઉદેપુર પાવીજેતપુર તાલુકામાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો પોતાના હક માટે મજબૂત અવાજ ઉઠાવી રહ્યા છે। વર્ષોની પડતર માંગણીઓ પર હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા સંચાલકોમાં આક્રોશ ફેલાયો છે। આજરોજ સંચાલકોએ મામલતદારને આવેદનપત્ર આપી કમિશન દરમાં વધારો, ઈ પ્રોફાઇલ સહાયકની નિમણૂક અને બાયોમેટ્રિક પ્રક્રિયામાંથી રાહત આવી માંગણીઓ રજૂ કરી। આજરોજ જેતપુર પાવી તથા નવનિર્મિત કદવાલ તાલુકાના તમામ એફપીએસ હોલ્ડરો સસ્તા અનાજની દુકાનના સંચાલકશ્રીઓ અત્રે જેતપુર મામલતદાર ઓફિસ એકત્ર થઈ અને મામલતદારશ્રીને અમારી પડતર માંગણીઓ જેવી કે અમારા કમિશનના અંદર વધારો થતો નથી, બીજું કે માલના અંદર ઘટ પડે છે, 95% 97%નું જે 20,000નું જે રેશિયો નક્કી કર્યો છે કે 20,000નું કમિશનમાં 97%નું સેલિંગ થવું જ જોઈએ, એ વસ્તુ શક્ય નથી। એના અંદર ટકાવારીમાં ઘટાડો કરવા તથા અમને યોગ્ય વળતર મળી રહે, વર્ષોથી અમારું કમિશન વધારવા માટેનો પ્રશ્ન છે, એનો કોઈ નિરાકરણ આવતું નથી। બીજું કે જે કમિટી નક્કી કરવામાં આવી છે એ લોકોના બધાને ફિંગરને સહીઓ લેવાની જે વાત છે, ગોડાઉનમાંથી માલ આવે તે વખતે એ વસ્તુ પણ શક્ય નથી। એ કાયદાને પણ રદ કરવા માટે તથા પાછલી ઘણી બધી અમારી માંગણીઓ છે, જે પડતર માંગણીઓ વર્ષોથી છે, સરકાર અમારી માંગણીઓ પર કોઈ ધ્યાન આપતી નથી। એના અનુસંધાનમાં અમે તારીખ 1 નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવા માટે આજ મામલતદાર શ્રી જેતપુર પાવીને આવેદનપત્ર આપ્યું છે।